રામ, કેમ છો બધા? મજામાં હોવ કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10 અને હું હમણાં જાગી છું, કેમ કે જો જાગી હતી સવારે 7 વાગે, ટિફિન બનાવી, હરીને ટિફિન પેક કરી, પછી જતા રહ્યા. પછી હું વિડીયો બધા અપલોડ કરી રહેતા વાગી ગયા 9. તો 9 વાગે હું સૂઈ ગઈ હતી. તો બસ 1 કલાક માટે સૂવું પડે, કેમ કે બપોરે કાંઈ ટાઈમિંગનું નક્કી ન હોય. અમારા બેન સૂવે તો સૂવાનું હોય, નકર ના સૂવાનું હોય. તો ગઈ નહીં, ચલો આપણે હવે નાસ્તો કરી લઈએ, પછી કરી લઈએ કામ. ચા ભાખરી અને અથાણું મમ્મી લઈને આવે, પછી ખાઈ લઉં છું. અને મને તળેલી ભાખરી વધારે ભાવે. ગટી હાલકાવ હાલમાં દીકો, હાલ 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 હાલ. હું કહીશું કાનું જીલા મારું છું, ઓલો લો જીલા મારશો કાશે. ઓ માય ગોડ, આને તો હાસીન માઈ નાખ્યો. જો જો તાલી માર લે, મઈ ગયો. હવે તાલી તો માર દે મમ્માને, મઈ ગયો. હાલો માર દીધો, હાલ દે લો. પેલા મૂતી દો બેન. નહીં કેમ બે ગઈ? ક્યાં નું ગતું? મારું ગતી પાણી વાળા ખાડામાં બે જા. એ ના ન જાવ ખાડા દીકરી. હું આવ્યું છે તને? હે ક્યાં ગઈ? હું આવ્યું તને? ટાઈડ આવ્યું? હા. ઉઈ જાવ ઉઈ જાવ. જો ટેડી લઈને ઉઈ ગયું છે. નાવા જઈશો? આ હું કરશો તું? પઈ ગયો? સાફ કરી નાખ્યું બાથરૂમ? એ તડકે ઊભું રહેવાનું એટલે ઠંડી નો આવે. તો મારું બધું કામ પતી ગયેલું છે. કચરા પોતા, વાસણ અને કપડાં A to Z પતી ગયું છે. અને હવે કંઈ કામ છે નહીં. રસોઈ બી બપોરની બની ગઈ છે. સવાર ટિફિનમાં બનાવ્યું હતું રીંગણા બટેટાનું શાક, એ પણ પડ્યું છે. અને બીજું અત્યારે મમ્માએ ભરતું બનાવ્યું છે, રોટલા બનાવ્યા છે. તો ચલો આપણે અત્યારે કંઈ ખાવાનું નથી, કેમ કે લેટ નાસ્તો કરેલો છે. તો હવે ચલો આપણે ગટ્ટુ જોડે રમવાનું છે. મસ્ત મજા આવે. બીજું મારું ગટ્ટુ આ રૂમમાં રમે છે બોક્સ સાથે, અને હું કપડાં ફોલ્ડ કરવા આવી ગઈ છું. મમ્મી પપ્પા જમવા બેઠા છે, તો અહીંયા રમતી હતી. મેં કપડાં ફોલ્ડ થઈ જાય અને નજર સામે રહેવું પડે, કે છોકરાનું નક્કી ન કહેવાય. જો કે અમે બારી બંધ જ રાખવી છે ને, એક સ્પેશિયલ એની પાછળ જ હોય. હું ન હોય મમ્મી હોય, મમ્મી ન હોય પપ્પા હોય, પણ એકને એનું ધ્યાન રાખવું પડે સ્પેશિયલ. તો કંઈ નહીં, ચલો આપણે કપડાં ફોલ્ડ કરી લઈ અને એ રમે છે તેને રમવા દઈ. મારે જમવાની વાર છે, તો પછી જવું છું નિરાત. એ જો અમારું જાદુ બની ગયું છે સ્વેટર પહેરીને. કોણ લાવ્યું તું તને ખબર છે? મયુરમાં લાવ્યા હતા. તને થઈ ગયું હવે? અલે વાહ, ઓ માય ગોડ, જાદુ પહેર્યું. તો મેં અત્યારે બેડમાંથી ગટુનું સ્વેટર અને નાના નાના કપડાની ગોદડી કાઢી છે, કેમ કે કોઈકને આપવાના છે, કે છોકરો કંઈક શું કહેવાય, કંઈક બહારના કપડાં જ પહેરાવાનું એવું હોય. તો મને એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, તારી પાસે હોય તો આપજે. જો કે મેં બેગ ભરાણા હતા, મમ્મી દઈ આવી છે, પણ હવે નીકળે તો આપું. બાકી તો ગટુનું નાની નાની યાદી છે ગોદડીની, તો મારે રાખવું જ પડશે. જો બહાર બહુ બધું છે, મેં મોજાઈ કાઢ્યા છે એના મસ્ત મસ્ત નાના નાના. જો આ મારી ગટીનું છઠિયું જો નાનું એવું છઠિયું. જો આમાં ગટીનું છઠિયું છે, એ તો કોઈને ન અપાય. બાકી મેં મોજા કાઢ્યા છે. નાનું બાવ છે 2 મહિનાનું, એને થઈ જાય એવડા છે. કંઈ નહીં, ચલો આપણે કાઢી દઈએ પછી દઈ આવીએ. તો વાગી ગયા 8 અને હું ગટુના કપડાં ને એવું બધું કાઢીને બેઠી હતી. એક નાના બાબુને દેવાના છે એટલે તો કાઢી દીધા છે, કેમ કે બહુ ઝાઝા નથી નીકળ્યા. એક થેલી જ નીકળી, કેમ કે મમ્મી દઈ આવી છે બીજા કપડાં એટલે. તો કંઈ નહીં, ચલો હવે મને ભૂખ લાગી ગઈ, તો હું જમી લઉં. જમીને સૂઈ જાઉં છું. રીંગણા બટેટાનું શાક, રોટલો, છાશ ને પેંડો, માય ફેવરેટ. તો કંઈ નહીં, ચલો ખાઈ આરામ કરીએ. વાગી ગયા 5:30 ને અમારા બેન જાગી ગયા છે. એણે ખાઈ લીધું છે, નાસ્તો કરી લીધો, દૂધ પી લીધું, હવે જાય છે રમવા. તું ટેડું લઈને જાય દીકા? ટેડું લઈને જ જાવું ને? હો તું રમી કે ટેડું ને રાખી? ઈ મૂકી દે.
પપ્પાનું હરી તો નીચે આવ્યા હતા પણ અમારા બેન રોવા માંડ્યા. જયેશભાઈ થેલી આપી તો હરીને ગાડી તો પડી હતી ટમટમની દુકાનેથી લેવા ગયા તો કે પાપા 4 વ્હીલ લેતે મને ગાડીમાં જવું છે. આ પાપાની છે. પાપા લેવા ગયા ગાડી દીકા હમણાં જઈએ આપણે એમાં કાંઈ બેહી ગયું પકાઈ ગયું બસ ટાટા કરી દે નાનીને. હાલો બાબા જઈશ કહી દે. હું તો કહી દે બાબા જઈશ તો કહી દે. એને 4 વ્હીલમાં નથી જવું બોલો આમાં બેહી ગયું જોયું. તમે પેલા આવ્યા ને ત્યારે 4 વ્હીલમાં જાવ તું હવે 4 વ્હીલમાં નથી જવું હવે એક્ટિવામાં ચડી ગયું જોયું ને એ જે કે એમ કરવું પડે આમાં જાવ કામાં જાવ આમાં હાલો આની સામે કોઈ નો હાલે નો હાલે ગાડીમાં આવી મને પેંદો ગટુ ને મને દેને ઈ કે મને દેની કાલના પેંડા હતા ખાઈ ગઈ બધાય સવારમાં બે 4 પેડા તો સવાર 2 ખાઈ ગઈ 2 બપોરે તો કે પેંડો દે ને મી દો ક્યાં લેવા જવા પછી પેંડા થાવડી પેંડા હતા નગર એને પેંડા બહુ ભાવે છે અને બાપાને ગળું બિલકુલ નથી ભાવતું અને ગળું બહુ ભાવે આ નાની જેવી છે મારી મમ્મીને બહુ ભાવે ને I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, ever. જાય કોની પાસે જાય તો એ તારું ભજીયો થઈ ગયો આમ તો આમ કરવા હાટુ મોઢામાં પેંડો આખો નાખી લે હવે પાછો કોની પાસે જાય ગટુ ये वीर से पोपट हो गया તો અમે આજે ગામ પેલા બધા મોમાઈ આવી ગયા છીએ હવે ગટુ થાકી ગયો અરે થકવાડીને તને અને બાપા થાકી રોજ છકવાડ છે હવે તમારે રોજ એને 2 કલાક રમાડવાની આવી જ રીતે શું આવ્યું ગટુ શું આવ્યું ખવડાવે છે મિની વેફર ખવડાવે છે ખાઈ જા કે તો ખાઈ જા કે લાય લે હજી દવી કે એક તો ખાવા દે ખાવા દે એને કાન પકડીને ખવડાવજો એવું લાગે છે દાંત કાઢે એકલી એકલી હે નહીં આમાંથી લઈ લે ને એને ખવડાવવા માંડું માય હું આવે છે આવે છે એ કલા આવે છે બોલો એ કરે તો 11:30 થઈ ગયા અને ગટુનમ ઘરે મૂકી આવ્યા છીએ અને અમે જઈ છીએ સંજયભાઈના ઘરે રાધુની તબિયત ખરાબ છે એટલા માટે બધા ત્યાં જઈશું ત્યાં જઈને તમને બધાને મળાવી જો આ બધા આયલા આવે છે હજી બી એક ગાડી પાછળ આવે છે સંજયભાઈના ઘરે આવી ગયા છે પણ અમે હોલમાં બધા બેઠા પણ બા છે ને એટલે હું બ્લોગ નથી લેતી કેમ કે બા બધાને ગીજાય છે એટલે પછી કે તમે વિડીયોમાં ન કરો બાત કરો એમ કરે એટલે બા ને આપણે આજ છે ને એના અમે વિડીયો નથી બનાવો ખીજાય છે બહુ બધા એને સંજયભાઈ આ છે ને રૂપનો ઝડપી લીધા બોલા મનોજને છે ને કોણ હે જીવનો છે એ બા એમ કહે છે કે તું લગન કરી નાખ મનોજભાઈને એમ કહે છે કે પછી કોઈ હાસ આવશે ને પણ ઈ ના પડે કે અમને ભરોસો નથી એને તો અહીંયા બ્લોગ ચાલુ કરી નાખ્યો નહીં તો આ બા અમને ખીજાય આમ જો બેટા આમ જો બાસેને પ્રવચન આપે છે હારું એટલે ઈ બોલે હાંભળા કરે બધાને પૂછ્યું કે ભાઈ તું કેમ રોવા મળ્યું તો કે એમ કે એના માવતર રોવે એ કે છોકરી એના મા બાપને મૂકીને આવી ગઈ ઈ રોવે તો બરોબર તું કેમ રોસો એ કે
એને માવતરને મૂકીને વહી ગઈ કે મને મૂકીને હેડી નહીં જાય ઈ વાત ખોટી લ્યો, એવું કોણે કીધું? ઈ જોક છે ને, એ તો jokes જોક છે. છે, રિયલ માં એવું Jokes છે. નથી કાંઈ. હરી, તો તમે મારે તને એક વાત કરવી હતી કે મનોજના 96,000 રૂપિયા કોણ ભોગવે છે? હરી ભોગવ છે એ ગ્રીસા, 96,000 રૂપિયા હરી તને આપશે. એક કેને? કામ કરો, મનોજભાઈ ઘરે વયા જાઓ, થેલા લઈને આપણે કાંઈ જરૂર નથી. એના ભાઈ ભાભી એને હાથે ને તમને હાથે. હા તો વાંધો નહીં, હું કે અમારું માર પાર્કિંગમાં રૂમ છે ને ત્યાં બધા વ્યા જાય છે. મારે કોઈ જરૂર જ નથી. તો મેટ્રો લઈને આવી ને મેસ્ટ્રો મારી છે, લે બસ, ઈ ગાડીમાં કોણ જાણ કરીને આવી યાદ આવું. મેસ્ટ્રો મારી છે, કે તો ખરી મેં લઈ દીધી હતી. મનોજ હરી હવે ગમે ત્યાં જાય. હા તો વાંધો નહીં. હું ને અરે આપણે ક્યાં જવા સાંજે લોચો ખાવા જાવ ને? જો, હું લોચો ખાવા, પછી સીધું ઘરે મંગાવ. નહીં આવવા દો હો. છોકરી નહીં જોવા નહીં દો હો. એમ ભેગું જાવ તો વયા જાવ. છોકરીમાં કોણ કે તારે એકલા નથી તમારે એના હારે રહેવું છે, તમારે એનો સાથ દેવો, ઘરવાળીનો સાથ દેવાય કે દોસ્તારનો સાથ દોસ્તારનો. દેવાય? કોનો સાથ દેવાનો? જે વસ્તુ- ઘરવાળીનો હોય કે દોસ્તારનો? જે વસ્તુ તારી છે એ તારી છે, મારી છે એ તો મારી જ છે ને. ઈ તો નહીં જ મળે, તોય નહીં મળે. તમારી કોઈ તોય નહીં મળે. મારી તો નહીં દઉં કોઈને. અને આવું વાયદા જ કરવી, વાયદા જ કરવી. પછી છોકરા અમારા ઘરે આવે તારે નહીં, એવું પછી તો પ્રેમથી બેઠા હોય, પછી કાંઈ નહીં. અમે તો બધા આવશું જ તે હવે. આ બે ની દેખાય. અમને બાકાત કરીને કા ક્રિશા એ. એટલે ના પાડે છે કે આ બધી બાંધપણની વાત હા બસ તમે સમજ્યા, મારી તમે સાચી વાત કીધી. ઈ જ પોઈન્ટ ઉપર હું આવ્યો, ઈ જ પોઈન્ટ ઉપર એટલે આવ્યો. હું આને કહું તું રહેવા દે એમ. બાંધકડી હોય ને તો તમે અમને રાખોય નહીં. તમે કાંઈ એટલા બધા કાંઈ હારા નથી બધા. इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? उठा ले रे बाबा, उठा ले. मेरे को नहीं रे, इन दोनों को उठा ले. લ્યો. અને તમે કઈ ઓછા નથી, તમે સામે બોલતા નથી, બરાબર? બા કે આ કેમ નથી બોલતો એમાં ભાઈ બધા ભાઈઓ બોલે ને ઈ નો ભાઈઓ બોલે. ઈ બોલ બા 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 મને કહો. સંજયભાઈ નાની જેટલી મજા લે છે, વાત જવા દે. ઘડી ખમો. બધાય બહાર આવો એટલે બધાય પોકેટ પાટે મારો. બા આ શું કહેજો, અંધારામાં દિવાળી ગોદર માર્યો છોકરો મળે? હે અંધારામાં દિવાળી ગોદર માર્યો છોકરો મળે? ન મળે હુંય નો નો મળું મળે, હા. તમને. હુંય નો તારી ત્યાં વાત કરી, બાય મારી વાત કરી. હુંય નો મળું ને. બાય મારી વાત કરી. હા, બા, લીધું. આમ જો બા. એક નિયમમાં બે વાર બધા પટાઈ મારી વાત કરી ભાઈ. લઈ હા, આવે સાંભળો, છોકરીઓ ન મળે પટાવીને લઈ આવે. સંભળાય લે. છે? બા બા આમાં ઊંધું છે, આને મને પટાય. જાવ લે હવે. આલી નીકળ્યા તે. તું ક્યાં 6 મહિનાનો હતો માર પાસે વહી આવે, હાલી નીકળ્યા, જાવ અહીંયા. એમાં શું છે મારે? હાલો તમે ઉભા રહ્યો, મારી વાત સાંભળો. ઉભા રહ્યો, એ ધીમે બોલો. હવે હું એમ કહું, તમે મારી એમ કીધું કે આ ક્યાં પટાવીને લાવતા, હું આ પટે એમ છે? હા પટી જાય લે ઈ તો કિસ્મતમાં હોય ને એટલે આવ્યા. બાકી પટવાન આ ત્યાં કાંઈ 100 મહિનાનું ગગલું નથી કે પટીને વહી આવે કે મેં વશીકરણ ન કરી દીધું તો મને જ ભાડે ઈ. હા વશીકરણ તે કર્યું ઈ હું પાકું. આંધળો થઈ ગયો તમારો ભાઈ, આંધળો. મને કાંઈ નીચે કાંઈ દેખાતું એવું કાંઈ ખબર કર્યું છે છે. મને. આ તો અત્યારે મને બધી હાલ ઉજે છે, પણ અત્યારે વાનમાં નથી. એવું નહોતું ભાઈ. તમને હું તો તો ઓલું ભટકાવી જોયો, ઘૂમટા એના ભાઈ કાઢી એવું નહોતું. હારે નીકળે ને તોય ઘૂંટી હું મારી બેન બાજુ છું. એ આંધળો થયો તો ને એમાં કઈ વાંધો હતો. કૂતરીમાં મૂળ જ ત્યાં મોઢ રાખીને ઊભો હતો. તમાર સડી એને ગયા, કમર સડી ગયા તા એને. તા લગન થઈ ગયા. ત્યાં લગી થઈ ગયા. હા પતી ગયું. બસ હવે